વૈદેહી સમજદાર અને ઠરેલ યુવતી હતી. એની સગાઈ થઈ ગઈ હતી અને 6 મહિના પછી લગ્ન થવાના હતા. પરિવારમાં એના મમ્મી અને નાનો ભાઈ. પિતા તો વૈદેહી 20 વર્ષની થઈ ત્યારે જ ફાની દુનિયા છોડી ગયેલા. ઘરમાં મદદરૂપ થવા વૈદેહી અભ્યાસની સાથોસાથ એક ખાનગી કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ કરતી હતી. એના મમ્મી પણ ઘરે બેસીને જાતજાતના કામ કરતા. ગ્રેજ્યુએશન પછી વૈદેહીએ આગળ અભ્યાસ કરવાનો વિચાર માંડી વાળ્યો કેમ કે હવે એના મમ્મીની પણ ઉંમર થઈ હતી. અલબત્ત પાર્ટ ટાઈમ જોબને એણે ફૂલ ટાઈમ સ્વીકારી લીધી. એનો નાનો ભાઈ હજી 12મા ધોરણમાં ભણતો હતો. સમય વીતવા સાથે વૈદેહીની ઉંમર પણ વધતી હતી. એના મમ્મીને દીકરીના લગ્નની ચિંતા થતી હતી. જોગાનુજોગ એના માટે સારું પાત્ર મળતા વૈદેહીની સગાઈ કરી દીધી. હવે એના મમ્મી વૈદેહીને સાસરીએ વળાવવાની તૈયારીમાં લાગ્યા હતા. નાનો ભાઈ પણ સમજદાર થયો હોવાથી પોતાની રીતે ઘરમાં મદદરૂપ થતો. વૈદેહીનો ફિયાન્સ સૌમિલ અવારનવાર એને મળવા આવતો અને બંને સાથે બહાર જતા. ઘણીવાર સૌમિલ વૈદેહીને ઓફિસેથી જ પિકઅપ કરી લેતો અને રાત્રે ઘરે મૂકી જતો. વૈદેહીના મમ્મીને આમાં કંઈ વાંધાજનક નહોતું લાગતું. વૈદેહીને પણ કોઈ વાંધો નહોતો, પણ એક દિવસ સૌમિલના એક પ્રશ્ને એને ચોંકાવી દીધી. એ દિવસે સૌમિલ વૈદેહીને લેવા ઓફિસે આવ્યો ત્યારે વૈદેહી બોસની કેબિનમાં હતી. સૌમિલ વૈદેહીના ટેબલ પાસે જઈને બેઠો. 15 મિનિટ થઈ ગઈ પણ વૈદેહી બહાર ન આવી. સૌમિલને થયું એવું તે શું કામ હશે કે આટલો બધો સમય લાગ્યો. થોડી વાર પછી વૈદેહી બોસની કેબિનમાંથી બહાર આવી. એ વૈદેહીને સાથે લઈ બહાર નીકળી ગયો. એ સાંજે સૌમિલે અચાનક જ સવાલ કર્યો, બોસની કેબિનમાં આટલો બધો વખત શું કામ હતું? હું ક્યારનો તારી રાહ જોતો હતો, વૈદેહી બોલી. અરે, એક ફાઇલમાં 2-3 ડોક્યુમેન્ટ્સ મિસિંગ હતા એટલે એમને હેલ્પ કરતી હતી. એમાં થોડો સમય લાગ્યો, સૌમિલ બોલ્યો. ઓહ, અચ્છા. આ સાંભળી વૈદેહી થોડી અચકાઈ, પછી બોલી, કેમ આવું કહે છે? સૌમિલ કંઈ બોલ્યો નહીં. એ પછી તેમની વચ્ચે મૌન છવાયેલું હતું. એ રાત્રે વૈદેહીને ઊંઘ ન આવી. મનમાં સતત એ જ વિચારો ઘુમરાતા રહ્યા કે પોતે એવો શો ગુનો કરી નાખ્યો કે સૌમિલને ન ગમ્યું. બીજા દિવસે એને માથું દુખતું હતું. એણે ઓફિસમાં હાફડે મૂક્યો અને ઘરે આવતી રહી. એ સાંજે સૌમિલ એની ઓફિસે પહોંચ્યો ત્યારે ખબર પડી કે વૈદેહી તો ઘરે જતી રહી છે. સૌમિલે વૈદેહીને ફોન કર્યો અને એના પર ગુસ્સે થયો. સૌમિલના આવા વર્તનથી વૈદેહીને ખરાબ લાગ્યું. અત્યારથી જ આ માણસ આટલો પોઝેસિવ છે, તો લગ્ન પછી? એ પછી તો સૌમિલ કંઈને કંઈ વાતે વૈદેહીની પૂછપરછ કર્યા કરતો. વૈદેહી હવે અકળાવા લાગી હતી. એક દિવસ હદ થઈ ગઈ. સૌમિલે એને કહ્યું, વૈદેહી, તું જોબ કરે છે એ મને ગમતું નથી. તું જોબ છોડી દે. વૈદેહી આવા આદેશથી ડઘાઈ જ ગઈ. એણે કહ્યું, સૌમિલ, જોબ છોડવાનું કોઈ કારણ મને જણાતું નથી. સૌમિલે કહ્યું, મને નથી ગમતું કે તું જોબ કરે. એ પછી જ્યારે સૌમિલ મળવા આવ્યો ત્યારે વૈદેહી બોલી, સૌમિલ, મને નથી લાગતું કે આપણું ભાવિ સહજીવન સુખમય હોય. એટલે અત્યારથી જ સારી રીતે છૂટા થઈ જવું વધારે સારું. સૌમિલે કહ્યું, પણ કેમ? વૈદેહી બોલી, જરૂરી નથી કે વૈદેહી નામ હોય તો અગ્નિપરીક્ષા આપવી. હું ડગલેને પગલે દરેક વાતનો ખુલાસો કરવા બંધાયેલી નથી. ગુડ બાય, સૌમિલ. તારા માટે અન્ય કોઈ યુવતી શોધી લેજે. અને વૈદેહી પોતાના ઘર તરફ ચાલતી થઈ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.